હેલો દોસ્તો, બધા કેમ છો? બધા મજામાં જ છો? તો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો. એ આખા ગામને આપણે કહેવામાં આવે છે કે હવે જે મજૂરને રાખવામાં આવે તો આપણે ચોથા ભાગે જ રાખવામાં આવશે અને 9 વાગ્યા પછી કોઈ ગોતરવને આવવાનું નહીં થાય. મજૂર માણસને કોઈને નહીં આવવાનું થાય છે. કોઈનો મજૂર આવશે એના શેઠને 1000 રૂપિયા દંડ થાય અને કાયદેસર જ બધાને કહેવામાં આવે અને લેખિતમાં દેવામાં આવશે. હા, એને લાખ રૂપિયાનો દંડ. છાનું મુના કોઈ દેશે ત્રીજા ભાગે અને છાનું મુના કોઈ ત્રીજા ભાગે દેશે તો 1 લાખ રૂપિયા દંડ આવશે દેવામાં. અને બધાને મંજૂર છે ને. અને ગરમીમાં કોઈ જમણવાર બંધ. હા, ગોધરાવને જમણવાર બંધ ગરમીમાં. બધાને ગોધરાને લઈ દેવાનું. 500 દેવાનું. અને કોઈ ગોધરાને આવવાનું નહીં અને 9 વાગ્યા પછી કોઈ ગોધરાને આવવાનું નહીં. અને આવશે તો 1000 રૂપિયા દંડ એના ખેડૂતને દેવામાં આવશે. 1000 રૂપિયા એના શેઠને 1000 રૂપિયા દંડ આવશે એને દેવાનું. બરોબર છે ને? કાલથી જ છે. કાલથી ગોધરાના ઉપરમાં ચડી જાય. અને બધાને મંજૂર છે ને. કોઈને અને ગામ માણેક પર જામનગર અને બધાનું હવે જે માણસોને રાખશે એને બધાને ખેડૂતને બધાની એક નકલ લઈ લેવાની આધાર કાર્ડ ને ફોટા અને ખેડૂતને બધા પાસેથી જોડવાનું ફોર્મ લઈને પોલીસ સ્ટેશનનું 11 મહિનાનો કરાર. કપા નીકળી જાય બધું થઈ જાય એ પછી એ લોકોને આ બધું પૂરું થઈ જાય અને ચોથા જ ભાગે બધાને જમીન દેવાની. અને ચોથા ભાગ પછી કોઈ વિરોધ ન આવ્યો ત્રીજા ભાગે કેમ છાનમુની દઈ દીધી એને 2 લાખ રૂપિયા દંડ ખેડૂતને દેવાના થાય. અને જે આ કાગળિયા આપણે નવા આવે ગોધરા કે કોઈ પણ મજૂર માણા એને ગામને બધાને ઘર દીઠ વાડી દીઠ બધાને એને બધાના આધાર કાર્ડ ને ગાડી નંબર અને સરકારી એક ફોર્મ પોલીસ સ્ટેશનમાંથી એ બધાને લઈ અને જોડીને ખેડૂતના આધાર કાર્ડ ને હાથ બાર જોડીને અને એમાં પોલીસ સ્ટેશનમાં દેવાની. 1 નકલ ઓરિજિનલ એને દેવાની, 1 નકલ ગ્રામ પંચાયતમાં રાખવાની થાય. બધાને મંજૂર છે? તો વિડીયો જોયો. વિડીયોમાં શું હતું? વિડીયોમાં એ હતું કે એક મજૂર એક ભાગ્યાને ગુલામ કરાવવાની વાત છે. જેમ કે સૌથી પહેલાં વાત કરે એવી છે કે હવેથી કોઈ પણ મજૂરને ભાગમાં રાખવો હોય તો એને ચોથા ભાગમાં જ રાખવો. નકર ચોથા ભાગમાં નહીં રાખે, ચોથા ભાગથી વધારે ટકા આપે તો એ શેઠને દંડ. આવી રીતના વાત કરે છે. અને બીજી વાત કે કોઈ પણ મજૂર ભાગ રાખવા જાય તો એની પાસેથી આધાર કાર્ડની નકલ માંગવામાં આવશે અને પોલીસ સ્ટેશનથી એક ફોર્મ લેવામાં આવશે અને ફોર્મ ભરી પોલીસ સ્ટેશન આપવામાં આવશે. 11 મહિનાનો ફોર્મ ભરવામાં આવશે. એટલે શેઠ એવી વાત કરે છે કે જ્યાં સુધી પાક પૂરો ના થાય, જ્યાં સુધી 11 મહિના પૂરા ના થાય ત્યાં સુધી શેઠ લોકોની ફૂલ ગુલામી. આપણા જેવા મજૂરની શેઠ લોકોની ફૂલ ગુલામી. આવી વાત કરે છે. તો આ લોકોને કેવું એવું છે કે આ લોકો પાસે ખાવાના ઠેકાણા નથી, કાંઈ નથી, એટલે વાંકા વળીને આવશે. આ લોકોને લાગે એવું છે. તો મારે જે પણ મજૂર મારા જેવા મજૂર છે, ભાગ્યા છે, એ લોકોને કહેવું છે કે હવેથી આપણે પણ ગુલામી નથી કરવી. આપણે અહીંયા આવીએ છીએ મજૂરી કરવા કે ભાગ રાખવા તો એ નથી કે આપણે અહીંયા જ મજૂરી કરીને જીવી શકીએ, અહીંયા જ સૌરાષ્ટ્રમાં જ ભાગ રાખીને જીવી શકીએ. આપણે
ગમે તે જગ્યા જઈને મજૂરી કરીને ખાઈ શકીએ, જીવી શકીએ. અને મૂળ વાત તો એ છે કે આપણી પણ જમીન છે, એમાં આપણે ખેડીને ખાઈ શકીએ છીએ. એમાં થાય પણ છે અને ખાઈએ પણ છે. અત્યાર બી એ જ ખાઈએ છે, પણ થોડાક પૈસાના લીધે સૌરાષ્ટ્રમાં આવવું પડે છે. બાકી અમને પણ કોઈ શોખ નથી કે સૌરાષ્ટ્રમાં જઈને ભાગ રાખવો કે મજૂરી કરવા. બાકી હવેથી ગુલામી નથી કરવી. તો મારે જે કોઈ અમારા જેવો આદિવાસી છે કે મજૂર છે, એ લોકોને આવી રીતના કરે તો બિલકુલ સખ્ત ના પાડી દેવાની છે. ભાગ જ નથી રાખવો. આવી રીતના ગુલામી કરવાની વાત કરે છે. તો બીજું તો કાંઈ નથી. મારે બસ આટલું જ કહેવું હતું. તો આ વિડીયોને એટલો શેર કરજો કે આ લોકોની જે શરત મૂકી છે ગુલામી કરવાની, એ બધાને ખબર પડે. અને આપણા જેવો મજૂર હોય એ ના આવવું હોય તો ના આવી શકે. બીજું તો શું કહીએ, સખ્ત આવી રીતના કરે તો કોઈ પણ કારણના લીધે ભાગ રાખવાનો થતો જ નથી. કોઈ પણ જે પણ ભાગ રાખેલ છે માણસ, એને હવેથી જે સિઝન પૂરી કરી નાખવાની છે, જે અત્યારનો પાક લઈ લેવાનો છે, પછી ભાગ રાખવાનો થતો જ નથી આવું કરે તો. બાકી આવું ના કરે તો કાંઈ વાંધો નથી, પણ લોકો આવી રીતના કરે, આવી રીતના બોલે, આવી રીતના શરત મૂકે અને આવી રીતના ગુલામી કરવાની વાત કરે તો સખ્ત મના છે. ભાગ રાખવાનો થતો જ નથી. બધા સાથે મળીને આપણે જતું રહેવાનું છે. અને બીજી વાત એ છે કે આપણે મજૂર, આદિવાસી સમાજના મજૂર અહીંયા ભાગ રાખવા ના આવીએ ને, તો અહીંના સૌરાષ્ટ્રના જે ખેડૂત છે ને, એ લોકોના અહીંયા એ જગ્યા, અહીંયા સૌરાષ્ટ્રના જે મજૂર છે, દાડિયા છે, એ લોકો ખેડૂતોને પૂરા કરી નાખે. આટલું પણ વધવા ના દે. આટલું પણ ના વધવા દે. ગેરંટી સાથે હું કહી શકું કે અહીંના જે મજૂર છે એ ખેડૂતોને આટલું પણ વધવા ના દે. અને બીજી વાત એ કે અહીંના જે મજૂર છે ને, ખેડૂતો કરતાં માલદાર થઈ જાય. 101 ગેરંટી સાથે કહી શકું કે આવું થાય ને થાય. કારણ કે અહીંના જે મજૂર હોય છે, રેસિડેન્સીના અહીંના જે ગામના મજૂર હોય છે, એ મજૂરી પણ વધારે લેતા હોય છે અને કામ પણ ઓછું કરતા હોય છે. અને જ્યારે આપણે ના આવીએ તો એ લોકો મનમાની કરે અને ખેડૂતોને પૂરું. 101% ગેરંટી સાથે કહી શકું કે આવું થાય ને અને થાય જ. તો બસ મારે આટલું જ કહેવું છે. અને બીજી વાત કે વિડીયોના શેર કરજો, કારણ કે આવી રીતના કોઈ પણ ખેડૂત હોય ભાગ રાખવાની વાત કરે અને આવી રીતના શરત મૂકે તો બિલકુલ ના પાડી દેવાની છે. આપણે ઘરે જ જતું રહેવાનું છે. આપણે ઘરે પણ ખેતી છે એ પણ કરવાની છે. અને ગમે તે રીતે આપણા વિસ્તારમાં જ મજૂરી કરવાની, કે પછી કંપનીમાં જવાનું, કે પછી બીજા વિસ્તારમાં ભાગ રાખવા જવાનો, કે ગમે તે રીતે કરવાની. પણ આવી રીતના ગુલામ કરવાની વાત કરે છે તો બિલકુલ જ નથી. ભાગ નથી રાખવો. સૌરાષ્ટ્રમાં આવું જ નથી. સૌરાષ્ટ્રમાં આવવાનું બંધ જ કરી નાખવાનું છે. તો બસ મારે આટલું જ કહેવું હતું. તો વિડીયોને શેર કરી નાખજો.